પેલા આપણે કહેવત તો એવી છે કે જસને બદલે જોડા મળે. કોકને જયારે તમે સારી કદર ન થાય સારું કામ કરવા છતાં, તો એમ કેતા કે ભાઈ તમને જસને બદલે જોડા મળ્યા. પણ હવે ગુજરાતની રાજનીતિમાં જોડાને કારણે જસ મળી રહ્યો છે. ગોપાલ ઇટાલિયાની સભા માળિયા હાટીનામાં હતી, ખબર આ જૂતા કાંડને કારણે પડી. બોલો. નહીતર એની જનસભા એને તો નક્કી કરેલું છે 10-12 હજાર જનસભા કરવી, એવું તો આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે 10-12 હજારની જે સભાઓ કરવી. અને એમાંય તે પાછા આજે જયારે આપણે ચર્ચા કરીએ ત્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. એટલે આમાં આ સંયોગ છે કે પ્રયોગ, એ પણ બહુ ચર્ચાનો વિષય છે. કારણ કે આ જૂતા કાંડના ગુજરાતને લાગે વળગે ગોપાલ ઇટાલિયા સ્વયં એના જનક છે. આખી આ જે જૂતા આખી રેસીપી છે જોડું મારવાની, સામાન્ય રીતે જે દર્શકોને ખ્યાલ ન એને કહી દઉં, જોડું મારવું એટલે ઈજા પહોંચાડવી તે નહીં. જોડું મારવું એટલે ગજબનું અપમાન કરવું. વિશ્વના જે કેટલાક દેશો જે છે, જે યુરોપિયન કન્ટ્રી કહેવાય છે, એમાં જૂતું મારવું એટલે આપણે જેને અહીંયા ગામડા ગામમાં જેને કહેવાય ને અપશબ્દ બોલવા કે અમુક પ્રકારની ગાળો દેવી, ઈ જે અપમાનિત ઘટના છે એના જેવું છે. જૂતામાં ઈજા પહોંચે કે ન પહોંચે મહત્વ નથી. જૂતું ખાલી ઉપાડીને ફેંકવું એટલે એનું ભયંકર અપમાન કરવું, તિરસ્કાર કરવો. હવે આ ઘટનામાં આપને કહું, ગોપાલ ઇટાલિયા તો એના જનક છે સ્વયં. હવે એને જે બી વાવ્યા હતા એ કદાચ હવે એના ફળ લણી રહ્યા છે. કારણ કે એને પ્રદીપસિંહ જાડેજા પૂર્વ ગૃહમંત્રી શ્રી એની ઉપર જૂતું ફેંક્યું હતું. ગોપાલ ઇટાલિયાની દલીલ, ગોપાલ ઇટાલિયા એટલે આમ આદમીના સૂત્રો, એની દલીલ એવી છે કે ભાઈ અમે જે જૂતું માર્યું હતું એ એટલા માટે માર્યું હતું કારણ કે જયારે એ સરકાર ઉપર હતા અને સરકારની સામેનો અમારો આક્રોશ હતો, એટલે મેં જનતાના આક્રોશને ત્યાં પ્રતિબંધિત કરવા માટે થઈને જૂતું માર્યું હતું. પણ એમ કે અમે, એટલે કે ગોપાલ ઇટાલિયા કે અમે ક્યાં સરકારમાં છીએ, અમને જૂતા શું કામ મારો છો, એમ એવી એની દલીલ છે. પણ આપને કહું, આ જે માળિયામાં જૂતા કાંડ થયો જીગરભાઈ, એમાં તો હવે પાછા બીજા ખુલાસા થયા છે કે ઈ જૂતા મારનારા પકડાઈ ગયા છે. ઈ તો કોઈ કલાકાર આમ છે, એને દારૂ પાવામાં આવ્યો, એને 3-4 જણાના નામ લીધા. એમાંનો એક તો એ વાત એમ કરે છે કે એમાંનો એક જે જીપનો ડ્રાઈવર હતો, જે મને અહીં સુધી લઈ આવ્યો, એ માણસ તો પાછો પોતે પોલીસ હોવાનું પોતાને ગણાવતો હતો. અને આવા 4 લોકોએ મને દારૂ પાયો ને કીધું તને 50,000 રૂપિયા મળશે, તારે કાંઈ કરવા નથી, આગળ બેસી જા, જોડું મારીને તો આવતો રહે. હવે ઈ અત્યારની પ્રાથમિક વાત છે, સોશિયલ મીડિયામાં ફરતો વિડીયો છે, પોલીસ તપાસ નહીં. એમાં જયારે ખુલે ત્યારે સત્તાવાર જુદી ઘટના છે. પણ આ જૂતા કાંડ જે કોઈ લોકો, યા તો હવે ભારતીય જનતા પાર્ટીના અને કોંગ્રેસના અમુક સૂત્રો એમ કે છે કે ગોપાલ ઇટાલિયા સ્વયં, એટલે કે આમ આદમી પાર્ટીના લોકો સ્વયં આવું કરાવી રહ્યા છે કારણ કે એ લાઇમલાઇટમાં આવે. જ્યારે કે ગોપાલ ઇટાલિયા સહિતના લોકોનો આક્ષેપ એવો છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, ખાસ કરીને ભાજપ, તો કોંગ્રેસનું તો બોલતા નથી, પણ વિપક્ષો એમ કે મારી બઢતી ચડતી લોકપ્રિયતા જે છે એને ખાળવા આવા તિકડમબાજી કરાવી રહી છે. આમ બંને તરફના આક્ષેપો પ્રતિ આક્ષેપો છે. જૂતા ખાવા, મારવામાં તો ખેર મારવા વાળો પાછો જાણીતો ચહેરો બની જાય. જો એ પોલિટિકલી એને આગળ આવવું હોય તો તે તમે ગોપાલ ઇટાલિયા, કેજરીવાલ કે કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા તમે જૂતું ફટકારી દો એટલે એ કોમન માણસમાંથી અસામાન્ય કે અસાધારણ તો થઈ જ જાય. જ્યાં હોય ને એની ઓળખાણ શું થાય, આ ફલાણા ભાઈ જોયું હતું ને ઓલા ભાઈને જૂતા માર્યા હતા ને ઈ. અને ઈ જૂતા મારનારા લોકો જે છે ઈ એમ માને છે પાછા કે આવી રીતે જૂતા આપણે મારીએ એટલે સામેવાળાનું મોરલ ડાઉન થાય અથવા તો એના પ્રત્યે નફરત છે એવું જાહેર થાય. તમને ખબર હોય, પંચતંત્રમાં એક વાર્તા આવતી, જે એક વાંદરાને એમ થયું કે સિંહ બહુ માથાકૂટ કરે છે, જંગલનો રાજા કહેવાય છે, એક દી ઠપાટ ઝીકી તો દેવી જ છે, જે થવું એ થાય. એને એક દી એક લાફો વળગાડ્યો સિંહને,
અને સિંહ કે તારી ભલી થાય, ઈ છોડે. સિંહે કીધું કે હવે તમને છોડું જ, મારી જ નાખું. આગળ વાંદરો, પાછળ સિંહ. વાંદરાએ બુદ્ધિ વાપરી, થોડોક આગળ ગયો ને સિંહ થોડોક પાછળ રહી ગયો. એમાં એને છાપું નીચે પડેલું જોયું. એ છાપું આમ આડું ધરી અને ઉભો આમ બેહી ગયો વાંદરો. તો સિંહને એમ થયું કોઈક લોકો હોય છે, એટલે એને ઈ માણસને પૂછ્યું, એને પૂછ્યું, ભાઈ તમે ઓલો અહીંથી વાંદરાને ક્યાંય જતો જોયો? એટલે ઓલો છાપામાં નજર રાખીને શું કરે કે કયો વાંદરો? ઓલો સિંહને લાફો માર્યો ઈ. અને ઓલો સિંહ ઢળી પડ્યો, અરે છાપામાં આવી ગયો, આપણી આબરૂનું નીલામ થઈ ગયું. એના જેવું આ જૂતા કાંડ છે. જે કોઈ મારે આ ભાઈ ગોપાલ ઇટાલિયાને અત્યારે તમે જે હું ને તમે અથવા તો ગુજરાતની જનતા તથાકથિત રીતે સેલિબ્રિટીઝ જે માનવા માંડ્યા, એનો પ્રાદુર્ભાવ એ જૂતા કાંડ થી થયો. એટલે મેં તમને શરૂઆતમાં કીધું કે આ જૂતા આને જસ અપાવે છે, જોડા. નહીં તો જોડા તો છે ને અપશુકનની વાતો છે, અપયશની વાતો છે. કોક તમે સારું કામ કરો, કદર તમારી થવી જોઈએ, એને બદલે કદર ન થાય, તમારું અપમાન થાય, ત્યારે લોકો એવી કહેવત ટાંકે છે કે આ તો જસ ને બદલે જોડા મળ્યા. એને બદલે ગોપાલ ઇટાલિયાને તો જસ જ જૂતાએ અપાવ્યો. એને પ્રદીપસિંહ જાડેજાને જૂતું માર્યું, ત્યારથી ગોપાલ ગોપાલ માંડ્યું થવા વધારે. અમસ્તુ બ્રિલિયન્ટ એના લેવલ પ્રમાણે જે હોય તે, પણ ત્યારથી, કારણ કે આ બધા છીછરા જે પ્રયોગો છે ને એ પોલિટિક્સમાં બહુ ચાલે. તમે ગંભીર ગમે એ વાત કરો, કોઈને મતલબ નથી. આવી આને છીછરાપણું કહેવાય. આમ જુઓ તો જૂતું મારી દે, કઈ પ્રદીપસિંહ જાડેજાને કઈ ત્યાં બ્રેન હેમરેજ થઈ જવાનું હતું નહીં. એ જૂતું મારી દે તો બીજું કઈ સરકાર પડી જવાની હતી નહીં. પણ ગોપાલ ઇટાલિયા જે અત્યારે કઈ છે એનું ઈ ચમકી ગયા. હવે આ સ્થિતિ ભારતીય જનતા પાર્ટી તો જાણી જ ગઈ છે કે હાથે કરીને કોઈ ગોપાલને હીરો શું કામ બનાવે. અરે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, કોઈ મૂર્ખ નથી. કારણ કે આવું જૂતું ફેંકાય, ઉલટાનું આમાં તો ગોપાલ ઇટાલિયાને જશ મળે છે કે ભાઈ એની વધતી જતી લોકપ્રિયતાને કારણે આ લોકો આવું કતકડા કરાવી રહ્યા છે. તો સ્વાભાવિક વાત છે ને. તો એવું વિપક્ષો તો કરાવે નહીં. એટલે હવે વિપક્ષોને, એટલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સહિતના વિપક્ષોમાં હવે એક સંદેહ પેદા થયો કે દર વખત આવું ને આવું, મોરબીમાં એની ઉપર હુમલો થયો, જુનાગઢમાં હુમલો થયો, અત્યારે બીજી જગ્યાએ પણ આવી રીતે જૂતું જ ફેંકવામાં આવે છે. બીજું હાવેણી પણ નહીં, બીજું કાંઈ નહીં, જૂતું. ના જમાનામાં અહીંયા છાપા નીકળે ને તો તમે જોજો, ચા બનાવતા પરણીતા દાજી મરી, આવા સમાચાર આવતા. ચા બનાવતા ઈ પ્રાઇમસ ફાટે. તમે જુઓ, ચૂલાથી આગ ન લાગે, ચા જ બનાવે, કોફી પણ નહીં, ભજીયા પણ નહીં, પકોડા નહીં, પૂરી નહીં, કેવળ ચા જ બનાવતા પરણીતા દાજે. પછી પરણીતા દાજે, દેરાણી નહીં, જેઠાણી નહીં, સાસુ નહીં, નણંદ નહીં, પરણીતા દાજે. અને ઉપરથી તમે જુઓ, દીવો પડતા ડોસીમાં દાજી મર્યા. એટલે હવે ક્યાં દીવો છે? બધે આવી લાઈટ તો આવી ગઈ છે, છતાં પણ ઘાસલેટ નો દીવો પડે, ડોસીમાં જ મરે પાછા. એમાંય પાછા કોઈ પત્ની નહીં, કોઈ બેન નહીં, કાકા નહીં. ઈ શું હતું? એકચ્યુઅલી તો કઈક કાળું ધોળું કરીને પૂરું કર્યું હોય. પ્રાઇમસ ફાટે પછી કોઈ દી પ્રાઇમસના તમને કઈ સ્પેર પાર્ટ જોવા નથી મળ્યા દસ્તાવેજી પુરાવા તરીકે. ઈ એક જમાનામાં લખી નાખે બુદ્ધિપૂર્વક. આવું આગું છે ચલી આતી થી. તમે હાથે કરીને પરણીતાને મારી નાખી હોય કે ડોહેલાને ખતમ કરી નાખ્યા હોય તો આ બે બાના સરળ હતા. બરાબર. જેમ આપણે જે લોકોને રજા લેવી ને ઓફિસમાંથી, તો મારા માસા બીમાર છે, માસા અને ફઈ ને બે ચાર પાત્રો એવા છે કે ઈ આ ઢાલ જેવા છે. એમાં ઈ બીમાર પડે તો કઈ વાંધો નહીં. કોઈ એમ ન કે મારી માં બીમાર છે, બાપ, એવું ઓછું કરે. માસા મરી જાય પછી ઘણી વખત તો ઓલા બોસ હોય ને ઇન્ટેલિજન્ટ, ઈ સામેથી કે જો ભાઈ, માસાનું પૂરું થઈ ગયું, ફઈનું પૂરું થઈ ગયું, માસીનું પૂરું થઈ ગયું, હવે બાનું કાઢવામાં પાછો રિપીટ નહીં કરતો, બીજા કોઈક નવા પાત્રને ઉમેરજે. એમ આ કેસ, જૂતા કેસમાં એવું છે. વારંવાર કોઈ જૂતા મારે તો હવે કંઈક સંદેહ લાગે, કંઈક સમથિંગ ઇઝ રોંગ. વિપક્ષ ભલે આમ આદમીનો એવો આક્ષેપ છે કે ભાજપ વાળા કરાવે કે ફલાણા વાળા, અરે યાર પાગલ છે. હવે શું કામ કરાવે? ખબર જ છે કે જૂતા મારવાથી તો ઓર ગોપાલની પ્રતિષ્ઠા ઓર વધે છે ને, ઘટતી તો છે નહીં.
ઉલટાનું એની આ સભાઓ જે 12,000 સભા કરવાનો એનો લક્ષ્યાંક છે, એ સભા જે છે એ ખબર આ જૂતા કાંડને કારણે તો ઓર પડી જાય છે. એટલે શું થાય કે જૂતાનું જયારે ટેલિકાસ્ટ તમારે બતાવવું હોય તો એની સભાનું બતાવવું તો પડે ઘટના સ્થળ તરીકે. એટલે મંચ બતાવવામાં આવે, એમાં કોણ કોણ આગેવાનો બેઠા છે એ બતાવવામાં આવે, પછી એની ડિબેટ થાય, પછી એમાં જૂતાના જવાબમાં પાછા ભાઈ ગોપાલ શું બોલ્યો એ પણ તમારે પાછું બતાવવું તો પડે, તમારે એટલે મીડિયાએ બતાવવું તો પડે. તો આને કારણે કમસે કમ ગોપાલ તો હાઇલાઇટ થાય છે. એટલે એમાં કોઈ મૂર્ખ નથી કોંગ્રેસ કે ભાજપ કે આવી રીતે જૂતાવાળાને તૈયાર કરીને મરાવે. એટલે સમથિંગ ઇઝ રોંગ. કોક યા તો પછી ખરા અર્થમાં આમ આદમી પાર્ટીનો હિત શત્રુ અથવા સ્વયં રણનીતિકારો બેમાંથી એક ઈ આમાં હા હિત શત્રુ હોઈ શકે, જેને કાંઈ ખબર નથી પડતી, એને લાગે કે હું જૂતું મારું એટલે ગોપાલમાં એની સભામાં ડખો થાય, એવી ના સમજવાળો હિત શત્રુ કહું છું. એ જેને એમ લાગતું હોય કે ગોપાલને કારણે મારી જે છે આમ આદમી પાર્ટીમાં કેરિયર ઢંકાઈ જાય છે અથવા તો મને બરાબર કઈ મળતું નથી સ્થાન, એને હિત શત્રુ કહેવાય. ઘરનો ભેદી કાં તો ઈ કરે અથવા તો એક રણનીતિના ભાગરૂપે સોચી સમજી સાજિશ કે તહત જેને કહેવાય એમાં ફેંકવામાં આવે. પણ મારી દ્રષ્ટિએ હું એમ માનું છું કે એકાદ બે ઘટના ઠીક છે, પણ પછી વારંવાર કોઈ પણ વિપક્ષ આવી મૂર્ખામી ન કરે જેમાં ગોપાલને ક્રેડિટ મળે, એમ કહું છું. જુઓ અત્યારે સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં તો હજી શાંતિ છે, 2.5 વર્ષ પછી ચૂંટણી છે. સૌરાષ્ટ્રમાં ભયંકર પરિસ્થિતિ છે સાહેબ. અહીંયા તો એનાઉન્સમેન્ટ જ બાકી છે, બાકી લગભગ બધા તૈયાર છે. અને દરેક મુझे छोटी सी धोती पहना दे माँ मैं गांधी बन जाऊं. દરેકને એમ છે કે હવે નેતા તો હું જ છું. શું કામ? એક તો તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હવે માથે છે. યા તો મે મહિનામાં થાય, એપ્રિલ મે માં, અથવા તો નવેમ્બરમાં જો લંબાય તો. કારણ કે નવી SIR જે થઈ છે ને, નવી મતદાર યાદી સુધારણા યાદી, એનો ડખો છે એટલે કદાચ લંબાય તો નવેમ્બર સુધી જાય એવા આજના સમાચાર છે. નહીતર અત્યારે સૂત્રો એમ કે છે કે એપ્રિલ અથવા મે મહિનામાં ચૂંટણી થવાની છે. એને કારણે સૌરાષ્ટ્રમાં હવે હાહાકાર મચી ગયો છે. દરેકને મેં કીધું એમ છોટી સી ધોતી પહેરા દે ગાંધી બન જાઓ, દરેકને નેતા થઈ જવું છે. કારણ કે હવે બધા એક વસ્તુ સમજી ગયા છે કે પોલિટિક્સ જે છે ને, રાજનીતિ, એ વગર મૂડીનો ધંધો છે અને ધોધમાર હાલે એવો. વગર મૂડીનો કાંઈ બીજું કરવાનું થતું નથી. તમે ગમે એમ કરીને પણ જો નાના મોટા નેતા થઈ જાઓ અથવા તો નેતા બનાવવામાં કિંગ મેકર, જો કિંગ ન બનો પણ કિંગ મેકરની ભૂમિકામાં આવી જાઓ તો પણ તમારી હાથ પેઢી ખાય એટલું તમે કરી શકો. હવે પ્રોફેશન થઈ ગયું છે, ઇટ્સ એ કેરિયર. કોર્પોરેટ કલ્ચર થી હાલે છે રાજનીતિ, સૌરાષ્ટ્રને લાગે વળગે ત્યાં સુધી. મારો પ્રશ્ન હતો કે આવું બધું જે અત્યારે કેજરીવાલ અહીંયા છે ને આમને તેમને, બિલકુલ સાચી વાત છે. કેજરીવાલ અહીંયા હોય અને અહીંયા જે સભામાં જોડું આની ઉપર ફેંકાણું તો છાપામાં ને મીડિયામાં તો 100% આવવાનું કે ગોપાલ ઇટાલિયા ઉપર વળી એક વખત જૂતો ફેંકાણું, આમ છે તેમ છે. અને ઈ પાછી એની સરાહના જ કરવાના. केजरीवाल कहीं एम कैसे कि गोपाल ईद लागनो छे, એવું તો કે નહીં. ये શું કે इनकी बढ़ती हुई लोकप्रियता से विपक्षी लोग जो हैं अचंभित हो गए हैं, वो अपना आपा खो बैठे हैं और इसीलिए ऐसे कारनामे या तो कांड किए जा रहे हैं कि वो जूता फेंकते हैं, लेकिन हम कभी पीछे हटने वाले. तो આવી જ વાત કરવાના. તો આને હવે એક રણનીતિના ભાગરૂપે થતું હોય એવું માનવાને અમુક પ્રકારે કારણ છે. એ પાછું સત્તાવાર નથી કેતો, પણ જે લાગે એ તો એવું જ છે કે તમે વારંવાર, કોઈ પાગલ છે કે તમને એવી હાઇલાઇટ અપાવે જૂતું ખાઈને કઈ ગોપાલ ઇટાલિયા લોહી લુહાણ તો થઈ ગયા એવું તો છે નહીં. જૂતું મારીને શું તમે સાબિત કરે? જે મારનારો હોય, તમે કલ્પના કરો ગોપાલ ઇટાલિયાને ક્યાં કઈ, અને આપણે નથી ઈચ્છતા કે એને કઈ ઈજા થાય એવું મારવું જોઈએ, પણ આ જૂતું જ જેને મારવું, ધારો કે ગોપાલ ઉપર દાજે જ હોય ફોર એક્ઝામ્પલ, તો એ ગમે તે દાજુ. આ જોડાથી શું મતલબ છે? આ તો લવિંગ કરી લાકડીએ રામે સીતાને માર્યા જો, ફૂલ કેલે દરુડીએ સીતાએ વેર વાળ્યા જો. આ જૂતું ફેંકે, એ ફેંકા પેલા એને પકડી લીધો, પકડીને ખૂણામાં લઈ ગયા. ગોપાલભાઈએ કીધું એને મારતા નહીં, ખૂણામાં લઈ જાઓ, મારતા નહીં ભાઈ, મારતા નહીં. એ તો આવું તો હેલા કરે વિરોધ પક્ષ. આ લવિંગ કરી લાકડીએ રામે સીતાને ફૂલ કરે, ઓલાય પાછા મારતા નહીં, ક્ષમા વિરેશ્ય ભૂષણમ. આખો ડ્રામા પૂરો.
એટલે કહું છું કે આ કંઈક હવે અહીંયા અમારે ત્યાં નજીકમાં રાજનીતિ ચાલે છે ને હમણાં ચૂંટણી આવવાની છે, એટલે અહીંયા સૌરાષ્ટ્રમાં બહુ ધગીન ત્રાંબા જેવું થયું. કારણ એવું છે કે બધાને ખબર છે કે હવે તમે યા તો કિંગ બનો પોલિટિક્સમાં, યા કિંગ મેકર બનો. તમે સમાજના નેતા હો તો પણ જેને જીતવું હશે એને તમારા હારે સંબંધ સુધારવા પડશે, કારણ કે તમે ઠેકેદાર છો સમાજના કોઈ પણ. એટલે કહું છું કે આ બધી જ જે ગતિવિધિ છે, હવે જનતા શું કરે છે, બિલકુલ હવે એન્જોય કરે છે. જુઓ, જનતા બુદ્ધિપૂર્વક એન્જોય કરે છે. તમે જુઓ, હવે ફિલ્મમાં જોવામાં કોઈ ટાઈમ વેસ્ટ નથી. 3 કલાક સુધી કોઈ થિયેટરમાં નથી જતા. આ બધું અમથું મનોરંજન છે. તમે કલ્પના કરો, રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની સભામાં કઈ જનતા કમ હતી? તમે અત્યારે ગૂગલમાં સર્ચ કરી જુઓ, ચૂંટણી પહેલા તમને કેમેરાની છેલ્લી ફ્રેમ પડે ત્યાં સુધી જનતા જ જનતા નજરે પડતી હતી. તમને એમ લાગે આ તો ભયંકર બહુમતીથી જીતવાની આણીએ આવશે. આવ્યું કઈ પાવલું કોઈનું? એટલે કહું છું, જનતા બિલકુલ હવે આ તમાશા જેને કહેવાય, ડ્રામા જેને કહેવાય, એ બધાને હવે એન્જોય કરે છે કે ભાઈ એસા ભી હોતા હૈ. એક જમાનામાં ખબર પડતી નહીં, હવે ખબર પડે. જેમ વડાપ્રધાન આવે કે બીજા કોઈ નેતા આવે, તમે એને શાલ ઓઢાડો, એને પાઘડી પહેરાવો, તલવાર હાથમાં આપો. એક જમાનામાં બધા દર્શકોને શું લાગતું કે ઓહો, જગદીશભાઈ એવા, જગદીશભાઈને 108 કળશધારી મહિલાઓએ એનું સન્માન કર્યું, એને સાફો પહેરાવ્યો. પણ આ બધું પ્રાયોજિત છે, હવે ખબર પડી. કાં તો ગોઠવણ.com છે, સ્વયંભૂ કાંઈ નથી. એ હવે ખબર પડી છે જનતાને. એટલે જનતાને બધી જ ખબર હોય આ બધું આવું થવાનું છે. કોઈ કથા કોઈ હવે આમાં ભેરવાઈ જતું. તમે સોશિયલ મીડિયામાં કોમેન્ટ્સ વાંચો ને તો ખબર પડે કે જનતા કેટલી બુદ્ધિશાળી છે. બધું લખે છે કે આ બધાને ચૂંટણીની પડી છે, બધાને નેતા થઈ જવું છે, બધાને હાઈલાઇટ થઈ જવું છે, કોઈ કોઈનું નથી, હવનું કરે છે, બધા એવી કોમેન્ટ કરે છે. એનો અર્થ એમ છે કે જનતા એટલી એની આઈક્યુ વધી ગયું. એટલે આ જ જૂતા કાંડ જે છે, હવે અમને બધાને હવે ઈ આમ રોજિંદુ થવા માંડ્યું. હવે કોઈ નવાઈ નથી લાગતી.